નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ એમેઝોનની ભરતી વિશે। જ્યાં મિત્રો એમેઝોનમાં મોટામાં મોટી ભરતી બહાર પડી ગઈ છે। એમેઝોન એટલે આપ સૌ કોઈ લોકો જાણતા જ હશો, એમેઝોન એટલે બહુ મોટી કંપની છે। એમાં તમારા માટે જોબ લઈને આજે આવી ગયો છું। તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને નવા નવા ભરતી અને નોકરી વિશેના વિડીયો તમારા સુધી મળતા રહે। આજે એક આપણે પ્રાઇવેટ નોકરી વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે એમેઝોન ભરતી 2026। જ્યાં મિત્રો એમેઝોન ભરતી 2026 વિશે આજે આપણે વાત કરવાના છીએ। ફ્રેશર્સ માટે ભારતમાં મોટામાં મોટી તક છે। નોટિફિકેશન જાહેરાત થઈ ગઈ છે। શું તમે કારકિર્દીની શરૂઆત કરવા માંગો છો? એમેઝોન તરફથી ફ્રેશર્સ અને અનુભવી ઉમેદવારો માટે સુવર્ણ તક આપવામાં આવી છે। તો મિત્રો, એમાં હવે જાણી લઈએ કે કોણ અરજી કરી શકે છે। જ્યાં મિત્રો કોણ અરજી કરી શકે છે, તો એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો પુરુષ અને મહિલા બંને ઉમેદવાર આમાં અરજી કરી શકે છે। અને અનુભવની કોઈ પણ જરૂર છે નહીં। ફ્રેશર્સ પણ આમાં ફોર્મ ભરી શકે છે, અનુભવ તમારો જરૂર પડતી નથી। સમગ્ર ભારતમાં તમારા રાજ્યમાં પણ પોસ્ટિંગ શક્ય છે। સમગ્ર રાજ્યમાં તમે નોકરી કરી શકો છો। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે કયા કયા પદો ઉપલબ્ધ છે એની વિશે આજે વાત કરી લઈએ કે કયા કયા પદો ઉપલબ્ધ છે। તો પદની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો છે આસિસ્ટન્ટની પોસ્ટ ખાલી છે, ઓફિસરની પોસ્ટ ખાલી છે, ત્રીજું છે એસોસિએટ ઓફિસર, ચોથું છે સેલ ઓફિસર, પાંચમું છે ટેલ્મ ઓફિસર, છઠ્ઠું છે સેલ્સ ઓફિસર, સાતમું છે ટેકનિશિયન, આઠમું છે સ્ટેનો અને નવમું છે મિત્રો હેલ્પર। આ 9 પોસ્ટ માટે ટોટલ કુલ આપણે ભરતી થવાની છે અને ભરતી બહાર પાડવામાં આવી છે। કુલ જગ્યાઓ વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। વિડીયોમાં મિત્રો આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરી લઈએ। જ્યાં મિત્રો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, કોણ અરજી કરી શકે છે, બરોબર। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઓછામાં ઓછું 10 પાસ હોય તો પણ તમે નોકરી લઈ શકો છો, 12 પાસ પણ લઈ શકે છે અને ગ્રેજ્યુએટ પણ લઈ શકે છે। જ્યાં મિત્રો 10 પાસ પણ ચાલશે, 12 પાસ પણ ચાલશે અને ગ્રેજ્યુએટ પણ ચાલશે। એમાં તમારા શિક્ષણના સ્તર મુજબ તમને યોગ્ય રોલ પસંદ કરવા માટે આપવામાં આવશે। અમે વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કારકિર્દીની તકો પ્રદાન કરીએ છીએ। એટલે કે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ તમામ લોકો આમાં ફોર્મ ભરી શકે છે। જેવી જેની લાયકાત હશે એ પ્રમાણે તમને જોબ પ્લેસમેન્ટ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળની વાત કરીએ વય મર્યાદા અને ફી વિશે। તો વય મર્યાદા અને ફી વિશે વાત કરી દઉં તો જણાવી દઉં કે મિત્રો વય મર્યાદા, અરજી ફી એકદમ શૂન્ય રહેવાની છે। તમારે કોઈ પણ જાતની એમાં ફી આપવાની નથી। જનરલ, ઓબીસી, એસટી અને તમામ માટે મફત છે। આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો લઘુત્તમ 18 વર્ષ એટલે કે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। મહત્તમ કોઈ મર્યાદા નથી, એટલે કે તમે ગમે એટલી ઉંમર હોય 18 વર્ષથી ઉપરના તમામ લોકો આમાં ફોર્મ ભરી શકે છે। નિયમો અનુસાર છૂટછાટ પણ તમને મળવાની છે, એ તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આગળ વિડીયોમાં વધતા કે પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેવાની છે। તો પસંદગી પ્રક્રિયા એકદમ તણાવ મુક્ત રહેવાની છે। કોઈ પણ પરીક્ષા તમારે આપવાની નથી, લેખિત પરીક્ષા પણ આપવાની નથી। ફક્ત ને ફક્ત દસ્તાવેજ ચકાસણી થશે અને માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા પસંદગી કરવામાં આવશે। તમારી પસંદગી તમારા મેરિટ અને દસ્તાવેજો ઉપર આધારિત છે। એટલે કે કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી, કોઈ પણ પ્રકારની લેખિત અથવા મૌખિક અથવા એમસીક્યુ પરીક્ષા આપવાની નથી। ઓનલી તમારા દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એના આધારે તમને જોબ આપવામાં આવશે। આગળ વાત કરીએ મિત્રો જરૂરી દસ્તાવેજો વિશે। તો કયા કયા એવા દસ્તાવેજો છે તમારે યાદ રાખવા પડે અથવા તમારી પાસે હોવા જરૂરી છે, તો તમામની આપણે વિગતવાર માહિતી લઈએ। તો સૌપ્રથમ તો છે મિત્રો આધાર કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો બીજી વાત કરીએ તો છે 10મા ધોરણનું પ્રમાણપત્ર, ત્રીજું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ચોથું છે સહી, પાંચમું છે જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, છઠ્ઠું છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને સાતમું છે ઈમેલ આઈડી। જ્યાં મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે। અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજોને સ્કેન કરી તૈયાર રાખો। સ્કેનર ઉપલબ્ધ ના હોય તો ફોટો પાડી અપલોડ કરવા માટે તૈયાર રાખવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। ઘણા લોકોને આવડતું નથી, તો ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે।
પહેલા સ્ટેપની વાત કરીએ તો મિત્રો પહેલા સ્ટેપમાં તમારે આવે છે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાનું છે. ત્યારબાદ તમારે એમાં જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં અપ્લાય ઓનલાઈન લિંક શોધી અને એના પર ક્લિક કરવાનું છે. એ તમને મળી જાય એટલે તમારે તમારી વ્યક્તિગત વિગતો છે એ ભરી દેવાની છે. ત્યારબાદ તમારે ફોટો અને સહી અપલોડ કરી દેવાની છે અને ત્યારબાદ તમારે મિત્રો ફોર્મ સબમિટ કરી દેવાનું છે. પાંચમું સ્ટેપ, 5 જ સ્ટેપમાં તમારું જે ઓનલાઈન ફોર્મ છે એ ભરાઈ જવાનું છે. આ 5 સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે તમારો કોન્ટેક્ટ કરશે એમેઝોન વાળા અને તમારું જોબ પ્લેસમેન્ટ મેરિટ આધારે તમને આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ ચેતવણી વિશે. તો મહત્વપૂર્ણ ચેતવણી વિશે વાત કરીએ મિત્રો, આ એમેઝોનની સત્તાવાર વેબસાઇટ ઉપરથી ઓફિશિયલ નોટિફિકેશન આવી છે. અમારી કોઈ સત્તાવાર વેબસાઇટ છે એ નહીં. કૃપા કરીને ટિપ્પણીઓમાં એટલે કમેન્ટમાં તમારો મોબાઈલ નંબર કે આધાર નંબર લખવાનો નથી. કોઈ પણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર વિભાગની વેબસાઇટ પર ચકાસણી કરવી, ત્યારબાદ તમારે આગળના સ્ટેપ ભરવા. અમે નોકરી માટે કોઈ પણ પૈસા માંગતા નથી. છેતરપિંડીથી સાવધાન રહેવાનું છે. 1 પણ રૂપિયો આપવાનો નથી. ઘણી વખત મિત્રો તમારી સાથે ફ્રોડ થઈ જતું હોય છે. અમે નોકરી અપાવશું, અમને પૈસા આપો, આટલા પૈસા આપો તો તમને નોકરી અપાવશું. તમારે એવા કોઈમાં પડવાનું નથી. માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ અને ઓફિશિયલ નોટિફિકેશન ઉપર જ વિશ્વાસ કરવાનો છે. કોઈ પણ એવી છેતરપિંડી તમને લાગતી હોય તો મને કમેન્ટ કરીને જણાવશો. તમારી છેતરપિંડી કોઈ થઈ હોય, તમારે ભૂતકાળમાં કોઈ થયું હોય તો મને જણાવજો ખાસ કરીને, કે આપણા દર્શક મિત્રોને પણ અમે ચેતવણી આપીએ કે તમારે આ સ્ટેપ નથી કરવાના અને ભવિષ્યમાં પણ તમે આવી કોઈ છેતરપિંડીથી ન છેતરાવ એવી આશા રાખું છું. ત્યારબાદ મિત્રો વિડીયોના અંત તરફ આપણે આગળ વધીએ કે તમારી કારકિર્દી અહીંથી શરૂ કરો. એમેઝોન એટલે બહુ મોટી કંપની છે, બ્રાન્ડ છે, એમાં તમારી નોકરી લાગી જાય એટલે તમારું ભવિષ્ય પણ બની શકે છે. એમેઝોન જેવી પ્રતિષ્ઠિત કંપની હોય, પરીક્ષા વગર સીધી ભરતી હોય ને કોઈ પણ અરજી ફી નથી, તો તમારે મિત્રો રાહ ન જોવાની હોય. સત્તાવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લો અને અરજી કરી નાખવાની છે. જેની લિંક છે અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો.